આપનું બાળક જે ટોપર બેચની અંદર વિદ્યાકુલ સાથે જોડાયું છે, તો 12 સાયન્સમાં ટોપર બેચમાં જોડાયા પછી વિદ્યાકુલ સાથે જોડાયા પછી એની અંદર કેવો બદલાવ તમને લાગે છે? જો 12 સાયન્સમાં વિદ્યાકુલમાં જોડાણો ને એ પછી એનામાં બહુ બદલાવ આવ્યો છે. અને જે એની જે મહેનત કરતો હતો ને એ મહેનત એને કઈ રીતે કરવી એની આગળ જે એવી કોઈ પદ્ધતિ નહોતી, બરાબર. અને બેસે તો ઘણીવાર એમ થાય કે એટલું મેં કર્યું ને હવે હું આ નથી કરું, પહેલું લઈ લે. મેં એને શું કીધું, તું તારે ખાવું છે પહેલાં, બરાબર, પણ એક જ વસ્તુ તું પહેલાં લે અને એક વસ્તુ પહેલાં લઈશ અને એ તું માઇન્ડમાં ઉતારીશ ને તો તને ખબર પડશે હવે મારા બીજું કરવાનું છે એમ. અને બીજા નંબરમાં એને ટાઈમનું મેનેજમેન્ટ નહોતું, બરાબર, અસ્તવ્યસ્ત હતું, બરાબર, કે કેવી રીતે તૈયાર કરવી અને બોર્ડની એક્ઝામમાં કઈ રીતે તૈયારી કરવી અને જે આ લાઈન એને લીધી છે એમાં એને આગળ કઈ રીતે વધવું, એનો જેનો ગોલ છે ગોલ સુધી પહોંચવા માટે મારે શું કરવું પડે એમ. એ ધૂંધળું હતું, ઓલા નથી કહેતા સવારમાં જે આપણે ધુમ્મસ હોય ને એના જેવું હતું. પણ આ વિદ્યાકુલ એને જ્યારે મળ્યું ને ત્યારે એનો ધુમ્મસ હતો ને એકદમ પ્રકાશમય થઈ ગયો છે. અને હવે મને એને કહેવું પણ નથી પડતું કે સાગર તારું આ તૈયારી કરવાની હતી, થઈ ગઈ છે, બાકી છે, શું છે, તે કઈ રીતે કર્યું છે, કાલ તારી એક્ઝામ છે એના માટે તે કેવી તૈયારી કરી છે, એ મારે કોઈ વસ્તુ નથી કહેવી પણ પરફેક્ટ તમારો જ્યારે ટાઈમ થાય છે ને એક્ઝેક્ટ ટાઈમે એ લાઈવ બેસી જાય છે. હવે જે આવનારા વર્ષોમાં જે બાળક 12 સાયન્સમાં કે 11 સાયન્સમાં વિદ્યાકુલ સાથે જોડાવાનું છે, એમના વાલીઓને તમે શું એક સલાહ આપશો? હું તો એના વાલીઓને એક જ સલાહ આપીશ કે તમારા બાળકને જો તમારે એનો ગોલ સિદ્ધ કરવો હોય ને તો વિદ્યાકુલ જેવું એક બેસ્ટ છે જ નહીં. અને સમજ્યા ત્યાંથી સવાર માનીને હું તો એમ કહું છું કે શુભસ્ય શીઘ્રમ કરો, આજે થતું હોય ને તો કાલ નહીં કરો એમ.